નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ તેમજ સ્ટેશનની બહાર ગુજરાત રેલવે પોલીસ વિભાગના ડીવાયએસપી જે.એસ. બારિયાની દોરવણી હેઠળ તકેદારીના ભાગરૂપે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। છેલ્લા કેટલાક દિવસો અગાઉ રેલવે ટ્રેક પર તોડફોડના નિષ્ફળ પ્રયાસ તેમજ આગામી નવરાત્રિ અને દિવાળીના તહેવારોને પગલે યાત્રિકોની સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ્સ તેમજ આસપાસમાં ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। ત્યારે ગાંધીનગરથી આવેલા આદેશને પગલે ગુજરાત રેલવે પોલીસના ડીવાયએસપી જે.એસ. બારિયાની દોરવણી હેઠળ શનિવારે આરપીએફના જવાનો તેમજ રેલવે પોલીસના સ્ટાફે પ્લેટફોર્મ નંબર તેમજ વેઇટિંગ રૂમ, જનરલ રૂમ્સ ઉપરાંત મુસાફરોના સામાનનું ચેકિંગ હાથ ધર્યું હતું। તે ઉપરાંત રેલવે સ્ટેશનની બહારના વિસ્તારમાં પણ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, પ્રદીપ સોની, વડોદરા। અત્યારે આપણે છે જે જનરલ વેઇટિંગ રૂમ છે, જનરલ વેઇટિંગ રૂમમાં જનરલી આરપીએફના જે એટેન્ડન્ટ હોય એમના અંડરમાં દરેકને એન્ટ્રી આપવામાં આવે છે, પણ કોઈ ગેરકાયદેસરની પ્રવૃત્તિ ધરાવતા ઈસમો હોય તો એને ધ્યાનમાં રાખીને અહીંયા જનરલ વેઇટિંગ રૂમમાં ચેકિંગ કરવામાં આવેલ છે। હાલમાં અત્યાર સુધી ચેકિંગમાં કોઈ વાંધાજનક અને શંકાસ્પદ કોઈ વ્યક્તિ મળી આવેલ નથી। અમને ગાંધીનગર તરફથી મેસેજ આપવામાં આવેલ છે કે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન છે એને મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને સઘન ચેકિંગ કરવાનું છે, જેથી અમે અત્યાર સુધી વાહન ચેકિંગ કરવામાં આવેલ છે અને રેન્ડમલી બેગેજ સ્કેનર અને એ જગ્યાએથી શંકાસ્પદ જે લાગે એ લોકોના માલસામાન ચેક કરવામાં આવેલ છે। અત્યારે આ વેઇટિંગ રૂમ છે, જનરલ વેઇટિંગ રૂમ, જનરલ વેઇટિંગ રૂમની અંદર એવું હોય છે કે કોઈ પણ વ્યક્તિ આવીને બેસી શકે, જેથી અમે શંકાસ્પદ લાગે એ તમામને ચેકિંગ કામગીરી ચાલુ છે।